ગોરેજ ગામમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને લાખોનું નુકસાન, સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરેજ ગામમાં અંદાજે 40 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન થયું છે। પ્રથમ વરસાદ સામાન્ય રીતે ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાય છે, પરંતુ આ વખતે અતિ ભારે વરસાદ ખેડૂતો માટે અભિશાપ સાબિત થયો છે। લાખો રૂપિયાનું નુકસાન થતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષોથી ગોરેજ ગામ પાસે આવેલા કેશોદ માંગરોળ હાઈવે પરથી વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી ભારે વરસાદનું પાણી સીધું ખેતરોમાં ફરી વળે છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ભારે પાણીના પ્રવાહના કારણે ખેતરોના પારા તૂટી ગયા છે અને લગભગ પથ્થરો 200 ફૂટ સુધી ફંગોળાઈ ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। હજારો ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। જ્યારે જેમણે હજુ વાવણી કરવાની બાકી હતી તેમના ખેતરોમાં માટીનું ધોવાણ થતા હવે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે। ખેડૂતોએ સરકારને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની તેમજ કેશોદ માંગરોળ હાઈવે પર વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો તેમના પરિવાર સામે ગંભીર આર્થિક સંકટ ઊભું થશે। શું નામ તમારું ભાઈ? મારું નામ સોલંકી મનીષ ગોરેજ। ભાઈ, શું તમારી નુકસાની ખેડૂતોને હાલ કેવી પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિની વાત કરીએ ને તો એમાં તો કોઈ બાકી જ નથી। અત્યારે બધાય ખેડૂત માથે હાથ દઈને જોવાનો હવે આવ્યો છે ને મગફળી કોઈ ખેડૂતને અત્યારે હવે કઈ ખેતરમાં થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી ને જે મગફળી અત્યારે ઓરવેને વાવેલી છે એ મગફળી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ને હવે પાછી એમાં નવેસરથી પાછું બિયારણ લઈ ને પાછી નવેસરથી વાવેતર કરીએ તો એમાં ખેડૂત પાછા કંઈક વાવેતર કરી શકે, પણ એમાં બી બમણું થાય એટલે એમાં ખેડૂતને કંઈ વધે એમ નથી। એટલે માંડવીની મોસમની સિઝન જે છે એ તો ખેડૂત માટે નુકસાનકારક જ છે। તમારી શું માંગ છે? હવે માંગમાં તો સરકાર આમાં કંઈક સહાય કરે તો ખેડૂત પાછો બે પાંગડે થાય, બાકી આમાં હવે ખેડૂત ઉભો થઈ શકે એવી પરિસ્થિતિ નથી। મારું નામ પરેશ। હરેશભાઈ, શું તમારે હાલ જે માંગરોળ તાલુકામાં જે 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો તો ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી છે મેડમ કે ક્યાંય અટાણે રહેવા નથી દીધું, બધું ધોવાઈ ગયું છે। પણ પ્રશ્ન એવો છે કે વલ્લભગઢ ને પાટીએ જે રોડ છે હાઈવે ત્યાં એટલું પાણી ભેગું થાય એમ છે કે એ પાણી રોડ ક્રોસિંગ કરે અટાણે, બરોબર, એટલે બધાના ખેતરો ધોવાઈ જાય છે। જો એ રસ્તાનું જો નિરાકરણ થઈ જાય રસ્તો તો કંઈક હલ થાય એમાં। ત્યાં એટલું પાણી ભેગું થાય છે 2-3 કલાક કોઈ વાહન નીકળી શકતું નથી। જે માંગરોળ કેશોદ છે 2-3 કલાક રસ્તો બંધ રહે તો હજી એને 10 વર્ષથી આ પ્રશ્ન છે, હજી નિરાકરણ કરાયું નથી। ખેતરમાં એટલી નુકસાની થઈ કે એની વાત પૂછવામાં હું અમારે આમાં શબ્દો બોલવો અમને સમજાતો નથી કે આમાં હું પ્રશ્ન કરવો અમારે। કઈ કરવાનું નથી, આમને બેહવાનું છે, કઈ થાય નથી આમાં। આવતા વર્ષ જો સારું થાય તો આમાં કઈ ભૂલ નાખીને અનાજ કઈ ઉગાડીએ તો થાય, કઈ વસ્તુ થાય નથી અમારાથી। અમારી માંગ છે કે જે વલ્લભગઢ ને પાટીએ રોડ છે એનું કઈક નિરાકરણ લાવે તો આ જે પાણી આવતું બંધ થાય ને અમે કઈક ખેતરમાં કઈક આમાં ઉગાડી શકીએ ને સરકાર થોડીક કઈ સહાય કરે તો આમાં કઈક થાય આમાં।